જો વરસાદી પાણીમાં તમે ચાલતા હોવ કે વાહન હંકારીને જતા હોવ તો જરા ચેતી જજો, કારણ કે રાજકોટથી એક એવા સમાચાર આવી રહ્યા છે કે જેમાં રસ્તાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાં ચાલવા 100 વખત વિચારવું પડે। આવા પાણીમાં વાહન હંકારતી એક આશાસ્પદ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રસ્તા પરના જાહેરાતના બોર્ડના વાયરથી વીજ કરંટ લાગવાથી યુવતીનું મૃત્યુ થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। હજુ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના ભણકારા કાનમાં ગૂંજી રહ્યા છે, ત્યાં બીજી એક ગંભીર બેદરકારીએ એક આશાસ્પદ દીકરીનો ભોગ લીધો છે। અગ્નિકાંડમાંથી તંત્ર કંઈક શીખશે કે પછી આ જ રીતે લોકોના મોતની મજાક માણતું રહેશે? જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। બેદરકારી તો આમાં 100% જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોશની વિભાગની આવે છે, કારણ કે જે ડિવાઈડરમાં વચ્ચે પોલ છે એ બધા રોશની શાખાની અંતર્ગત આવે છે। એમાં એ લોકો જાહેરાતના હોર્ડિંગ્સ લગાવે છે, એમાં ઉપર એને કેબલ લગાવેલા હોય છે અને જે પોલ હોય છે એના કેબલ અંડરગ્રાઉન્ડ હોય છે। હવે કોઈ પણ કારણોસર પ્રી મોન્સૂન કારીગરીમાં આ ધ્યાન રાખવામાં નથી આવેલું, એટલે કાં તો હોલ્ડિંગ્સનો કેબલ તૂટેલો હોય અથવા નીચેનો જે કોઈ હોય એ પાણીમાં ઓલરેડી શોર્ટ હતો અને એક નિરાલીને નથી લાગ્યો, એ સિવાયના ઘણાને લાગ્યા છે, પણ અમારી નિરાલીની બદકિસ્મત કે એમાં એનું મૃત્યુ થયું। એટલે કાર્યવાહી બેદરકારો સામે થવી જોઈએ। રાજકોટમાં તો એમ બોલવામાં આવે છે કે કડકમાં કડક કાર્યવાહી અમે કરશું, પણ આજ સુધી થઈ નથી અને છેલ્લા 25 વર્ષથી રાજકોટમાં ભાજપનું જ રાજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એટલે એવું ન કહી શકે કે આ લોકો ઓલાએ ધ્યાન નહોતું દીધું, અમારું નહોતું દીધું। જે કાંઈ હોય એમાં રોશની વિભાગના ચેરમેનથી લઈને રોશની વિભાગના અધિકારીઓ, એના ફિલ્ડ વર્કના કાર્યકરો કે જેને આ કામ કરવું જોઈતું હતું એની જ બેદરકારી છે। અને જો એને પહેલાં ન કર્યું તો કેમ એને 9 થી 11 વચ્ચે 2 કલાકમાં એવો ટાઈમ મળી ગયો કે આવીને બધું સરખું કરી ગયા તરત જ ફટાફટ બનાવ પછી અમે પંચનામું કરવા ગયા એ પહેલાં બધું બરાબર હતું, તો આવું કેમ થઈ શકે? તો એને પહેલાં કરવાની નહોતી ખબર પડતી કે આ કાર્યવાહી એને પહેલાં કરવી જોઈએ હતી। એટલે બેદરકારી તો 100% રોશની વિભાગની જ છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોશની વિભાગની। રાજકોટની 22 વર્ષીય નિરાલી કાકડિયા નામની યુવતી આ ગંભીર બેદરકારીનો ભોગ બની છે। ફાર્મસીમાં જોબ કરતી આ યુવતી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે વીજ કરંટનો ભોગ બની હતી। તંત્રની ઘોર બેદરકારીએ દીકરીનો ભોગ લઈ લેતા પરિવારમાં ઘેરો શોક છે।